નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। ભવનાથના મેળામાં ભક્તિ અને ભજનની વચ્ચે એક એવી પહેલ કરવામાં આવી છે જે ભવિષ્યના ભારતની તસવીર બદલી શકે છે। શિવરાત્રિના મેળામાં ઉમટતા લાખો શ્રદ્ધાળુઓ વચ્ચે એક ખાસ સ્ટોલ કેમ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે? બાળકો અને દિવ્યાંગોના જીવનમાં નવી આશા જગાડતો સ્માઇલ પ્રોજેક્ટ શું છે અને આ અભિયાનમાં તમે કેવી રીતે સહભાગી બની શકો? આ માનવતાવાદી કાર્યની વિગતો જાણવા માટે જુઓ ખાસ અહેવાલ। જૂનાગઢમાં આયોજિત મહાશિવરાત્રિના મેળામાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય તથા ગીર સોમનાથ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના માર્ગદર્શન હેઠળ સ્માઇલ ભિક્ષાવૃત્તિ નિવારણ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ પ્રોજેક્ટ અંતર્ગત મેળાના મેદાનમાં ખાસ જનજાગૃતિ સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। 11 થી 15 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ સ્ટોલનો મુખ્ય હેતુ મેળામાં આવતા બાળકો, દિવ્યાંગો અને ભિક્ષુકોમાં જાગૃતિ લાવવાનો તથા ભારતને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાનો છે। સંસ્થા દ્વારા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ સરકારના આ અભિગમ સાથે જોડાઈને સમાજમાં પરિવર્તન લાવવા સહકાર આપે। સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા। અમે છેલ્લા 5 વર્ષથી ભવનાથ શિવરાત્રિની અંદર બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગો માટેનો એક સ્ટોલ રાખીએ છીએ, જેમાં અમે દર વર્ષે વિખૂટા પડેલા બાળકો અને દિવ્યાંગો અને જે ભિક્ષાવૃત્તિ કરતા હોય એવા લોકોને અમે મદદ કરીએ છીએ, તેમજ જે ભિક્ષુકો પોતાની રીતે કંઈક પગભર ખાવા માંગતા હોય એ લોકોને અમે માર્ગદર્શન આપીએ છીએ। આવી રીતનું અમે છેલ્લા 5 વર્ષથી આ કાર્યરત સ્ટોલ રાખીએ છીએ। આ સ્ટોલ આજથી શરૂ કરી અને શિવરાત્રિના છેલ્લા દિવસ સુધી 24 કલાક કાર્યરત રહેશે। આપણી સંસ્થા હાલ જુનાગઢ બિલખા રોડ ઉપર ચાલુ છે, તેમજ વેરાવળ ખાતે ડારી ટોલ નાકા પાસે દિવ્યાંગો માટે તેમજ ભિક્ષુકો માટે કામ કરે છે। સાથે સાથે વડોદરા ખાતે આપણે એક સેન્ટર શરૂ કરવામાં આવેલ છે, ત્યાં પણ અનાથ દિવ્યાંગો અને ત્યાં પણ ભિક્ષુકો માટે કાર્યરત છે। આપને શું લાગે છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેશો। નમસ્કાર।